મૃત્યુ પામેલ વ્યક્તિની આ વસ્તુ કોઈ દિવસ ન વાપરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રીયારામ, જય જય હનુમાન. મિત્રો, આજે હું સરસ માહિતી આપવા જઈ રહી છું કે મૃત્યુ થયેલ માણસની આ 3 વસ્તુઓ ક્યારેય ન વાપરવી જોઈએ. મિત્રો, આ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં કહેલું છે. તો મિત્રો, આ વિડીયોને ખૂબ જાણવા અને સમજવા જેવો છે. તો તમે આ વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આ ચેનલમાં તમે જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહેલું કે મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિએ ન કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એ જ સત્ય છે જેને કોઈ પણ નકારી નથી શકતું. મનુષ્યનું મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય કરવો જ પડે છે અને શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે. એટલે મનુષ્ય મૃત્યુ પછી પૃથ્વીલોકની કોઈ પણ વસ્તુઓ સાથે લઈ જઈ શકતો નથી. જો તેની સાથે આવે તો તે માત્ર તેના પાપ અને પુણ્ય છે, બસ આ જ તેની સાથે લઈ શકે છે. તો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ. મિત્રો, જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતાં પુણ્ય વધારે કર્યું હોય તેને મૃત્યુ સમયે કષ્ટ નથી કરવું પડતું. તેના પ્રાણ સહજતાથી નીકળી જાય છે. આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે. આજે વ્યક્તિએ તેના જીવનમાં બહુ પાપ કર્યા છે તો તેનું મૃત્યુ સમય બહુ કષ્ટ આવે છે. તેનું મૃત્યુ ખૂબ જ પીડાદાયક હોય છે. મનુષ્ય તેના મૃત્યુ સમય બહુ પીડા સહન કરે છે. યમદૂત તેના પર થોડી દયા પણ નથી કરતા અને તેમને તો તેના દોરડાથી બાંધી યમલોકમાં લઈ જાય છે. યમલોક જવાના રસ્તા પર આવી વ્યક્તિને બહુ દુઃખ થાય છે, પણ યમના દૂતો તેના પર જરાય પણ દયા નથી કરતા. આવી વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, આત્માનું આ સંસારમાં કોઈ પણ નથી હોતું. આત્મા તો અજર અમર છે. તેનો ક્યારેય પણ અંત નથી થતો. તેના કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે. મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું. મનુષ્ય શરીર પણ તેને ભગવાનના લીધે થોડા સમય માટે પ્રાપ્ત થયું હોય છે, જે એક દિવસ પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. પણ તમામ મનુષ્ય સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે. મૃત્યુ પછી પણ એ મનુષ્ય એવી ઘણી વસ્તુઓના પ્રત્યે મોહ છોડતો નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શારીરિક વસ્તુના મોહનો ત્યાગ કરીને સંપૂર્ણ રૂપથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિમાં જન્મ લીધા કરે છે અને પૃથ્વીલોક ઉપર ભટક્યા કરે છે. માટે આ મોહમાં પડેલ મનુષ્ય ક્યારેક આવી વસ્તુઓને એટલો બધો વધારે વશ થઈ જાય છે કે તે મનુષ્ય મર્યા પછી પણ મૃત્યુલોક પર જે વસ્તુ હોય છે એમાં એનો જીવ રહે છે અને મૃત્યુલોક પર ભટક્યા કરે છે. ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુઓમાં માયા હોય છે, તેથી જ તેનો જીવ એ વસ્તુમાં મોહી જાય છે, તો એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. એવી ઘણી વસ્તુઓની અંદર એમનો જીવ હોય છે. તે માટે તેને પ્રેત યોનિ ધારણ કરવી પડે છે અને એ મૃત્યુલોક પર આ ધરતી પર ભટક્યા કરે છે. પ્રેત યોનિમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ પણ મનુષ્યનું અકાળે મૃત્યુ થઈ જાય છે તો એ પણ પ્રેત યોનિમાં ચાલ્યો જાય છે અને પ્રેત યોનિમાં તે પોતાના લોકોને દુઃખ દેવા લાગે છે. ઘણીવાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની યાદોમાં આપણે એની વસ્તુઓ રાખીએ છીએ, તેની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિએ મૃત્યુ પામેલ વ્યક્તિને અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે વસ્તુ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે. તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ પ્રત્યે મોહ વધારે હોવાને કારણે તે મૃત્યુના પછી પણ એવી વસ્તુઓમાંથી જોડાયેલો રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો
કરવો પડે છે. તે મૃત્યુ પામેલ વ્યક્તિને તેને ઘણા પ્રકારના દુઃખો દેવા લાગે છે. એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલ વ્યક્તિની વસ્તુઓ ન વાપરવી જોઈએ. તમારી ઈચ્છા હોય તો તે વસ્તુને તમારા ઘરમાં સંભાળીને મૂકી દો અથવા તો તે વસ્તુને નદીમાં પ્રવાહિત કરી દો, પણ ભૂલથી પણ તે વસ્તુનો વપરાશ ન કરવો જોઈએ. મૃતક આત્માની શાંતિ માટે તેને પ્રિય વસ્તુ જે પણ હોય તેનું દાન કરી દો તો તેને બહુ શુભ માનવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલ વ્યક્તિની એવી 3 વસ્તુઓ બતાવવામાં આવી છે જેનો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ વપરાશ ન કરવો જોઈએ, નહીતર મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા પૃથ્વીલોક ઉપર જ ભટકે છે અને તેને ક્યારેય પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત થતું નથી અને તે આત્મા આપણને ઘણા પ્રકારના કષ્ટો આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિને પ્રેતયોની મળે છે તો તેને તેના પરિવારને હેરાન કરે છે, દુઃખ આપે છે, તકલીફ આપે છે, માટે તેની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આજે આપણે જાણીએ કે આ 3 વસ્તુ કઈ છે. તો સૌથી પહેલાં હું તમને કહેવા માંગીશ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના ફોટા ઘરમાં જરૂર લગાવે છે અને મિત્રો લગાવવો પણ જોઈએ. તેનો બહુ શુભ માનવામાં આવે છે. પોતાના મૃત્યુ પામેલા જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો ફોટો બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનો ફોટો દુઃખી અવસ્થામાં અથવા દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતા મુખવાળો હોય એવો દેખાવો જોઈએ. અને જ્યારે પણ આપણે તેના પોતાના દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા તથા પ્રેમનો ભાવ પ્રગટ થવો જોઈએ. તેથી તે ફોટો ખુશ અવસ્થામાં હોય તો તે મનની સ્થિતિ પેદા કરે છે. માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે આ સંસારમાં નથી અને તે ભગવાન પણ નથી અને મનુષ્ય પણ નથી. માટે તેમનું સન્માન કરવું જોઈએ, પણ તેમની સામે તમારે દુઃખ અને ગુસ્સાની ભાવના પ્રગટ ન કરવી જોઈએ, નહીતર તમારા પિતૃદેવ દુઃખી થાય છે. એટલે કે શ્રાદ્ધ દિવસો દરમિયાન એમનું સ્મરણ અને પૂજા ન કરવી જોઈએ. આ ગરુડ પુરાણમાં કહ્યું છે. મિત્રો, પિતૃપક્ષના દિવસો સિવાય જો તમે મૃત થયેલ વ્યક્તિને યાદ કરો છો, તેમની પૂજા કરો છો, તો તે આત્મા ઘરમાં પ્રવેશ કરે છે. તો આત્મા હોય છે જે આપણે તેને યાદ કરીએ અને બીજા દિવસે એ ઘરમાં પ્રવેશ કરે તો તે પ્રેતાત્મા કહેવાય છે. આનાથી ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટાને ઘરના મંદિરમાં પણ ન રાખવા જોઈએ. તેનાથી ભગવાનનું અપમાન થાય છે અને એના કારણે આપણા પિતૃઓ દુઃખી થાય છે અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેતયોનીમાં જાય છે અને પ્રેતયોનીમાં એ પૃથ્વીલોક પર છે ત્યાં સુધી તેની આત્માને શાંતિ માટે નારાયણ બલિની પૂજા થતી નથી. ત્યાં સુધી તે પ્રેત આત્મા બનીને પરિવારના લોકોને હેરાન કરે છે. ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ અને પિતૃપક્ષના દિવસે તેમનું શ્રાદ્ધ પણ ન થવું જોઈએ. આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે. પિતૃઓનો ફોટો હંમેશા ઘરમાં ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. તેનાથી તેનું મોઢું દક્ષિણ દિશામાં રહે. આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓનો ફોટો લગાવવાથી અશુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃઓનો ફોટો ભૂલથી પણ ન લગાવવો જોઈએ. પ્રાર્થના દિવસોમાં પિતૃપક્ષના સમયે પૂજાપાઠ જેવી વિધિ કરો છો તો તે હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકોના ફોટા ન લગાવવા જોઈએ. સાથે બેડરૂમ અને રસોડામાં પણ પિતૃઓના ફોટા ન લગાવવા જોઈએ. હવે આપણે જાણીએ કે મૃત્યુ થયેલ વ્યક્તિની કઈ વસ્તુઓ આપણે ન વાપરવી જોઈએ. તો તેમાં સૌથી પહેલાં છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ અને ભૂલથી પણ
મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન વાપરવા જોઈએ અને ભૂલથી પણ તેને પહેરવા ન જોઈએ. આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે વસ્તુઓનું જોડાણ હોય છે. જે તે કપડાં પહેરે છે તેને મૃત્યુ પામેલ વ્યક્તિ હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાંનો વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે. એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે. એટલા માટે મૃત વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ. મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાંને કોઈ સાધુને દાનમાં આપી દેવા જોઈએ, જેનાથી તેની આત્માને શાંતિ મળે છે. બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં એના કપડાની જેમ જ ઉર્જાના સ્ત્રોત હોય છે. મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંથી તેને ખૂબ જ લગાવ હોય છે. એ વ્યક્તિને વધારે પડતો લગાવ હોય છે કારણ કે ઘરેણાં બધા જ વ્યક્તિ પોતાને સુંદર દેખાવા માટે ધારણ કરે છે અને ધારણ કોને વાલા ન હોય. ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને તેના ઘરેણાં કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે કે મૃત્યુ થયેલ આત્મા તે વ્યક્તિને હેરાન કરે છે. જો વ્યક્તિ તેમના ઘરેણાં પહેરે તો તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત્યુલોકમાં જ ભટક્યા કરે છે. તેના પરિવારને હેરાન કરવા લાગે છે. એટલા માટે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંનો વપરાશ ક્યારેય પણ ન કરવો જોઈએ. મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંને ઓગાળીને નવા બનાવી લેવા અથવા તો તે મંદિરમાં દાન કરી દેવા જોઈએ, પણ એને વાપરવા ન જોઈએ. ત્રીજી વસ્તુ છે ઘલિયાળ. ઘલિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિનો પ્રમુખ ઉર્જા સ્ત્રોત છે. ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી, પણ ઘણા બધા જ્યોતિષ શાસ્ત્રોમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળ પણ એની સાથે જોડવાનું કાર્ય કરે છે, તેને ઉર્જા આપે છે. કેમ કે ઘડિયાળ તે વ્યક્તિની સાથે જીવનભર જોડાયેલી રહે છે અને તેના સમયમાં નેતૃત્વ કરે છે. એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયું હોય છે. એના કારણે જીવિત વ્યક્તિએ ક્યારેય પણ મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ. તે જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.